જૂનાગઢની અંદર આવેલું આ ગિરનાર દરવાજાથી 1.5 કિલોમીટર અંદર આવેલું આ જૂનાગઢનું સ્મશાન છે. તમે જે જોઈ રહ્યા છો તે સ્મશાનનું નામ સોનાપુરી તરીકે છે. આજે આપણે સોનાપુરીની મુલાકાત લેશું અને જોશું કે અંદર કઈ રીતની વિધિ છે, શું છે. તો આપણી ચેનલ તમને સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ તમે જે જોઈ રહ્યા છો તે સોનાપુરીનું પાર્કિંગ છે. હવે આપણે સોનાપુરીની અંદરની મુલાકાત લેશું અને આ તમે જે જોઈ રહ્યા છો તે તેમનો બહારનો વ્યૂ છે. અને આપણે હવે સોનાપુરીની અંદર પ્રવેશ કરશું. જે તમે જોઈ રહ્યા છો તે ગેટ છે અને બિરાજતા જ અહીંયા ગરુડ ભગવાનની મૂર્તિ છે. બંને બાજુ મંદિરો આવેલા છે, માતાજીના અને દેવી દેવતાઓના મંદિર છે. તે જોતાં જોતાં આપણે આગળ વધીશું. આ જૂનાગઢમાં આવેલી સોનાપુરી યાને કે સ્મશાન જે કહેવામાં આવે છે તે અતિ પ્રાચીન અને જૂનું છે. હવે આપણે આગળ વધશું અને આપણે અંદર જોતા જશું. બધા ભગવાનના મંદિરો છે. તમે જે જોઈ રહ્યા છો તે તો આ જોઈ રહ્યા છો તે નજારો છે. આપણી ચેનલ તમને સારી લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ જૂનાગઢના સ્મશાનનો અંદરનો નજારો છે. ત્યાં ઘણા ખરા મંદિરો આવેલા છે અને ઘણી ખરી મૂર્તિઓ પણ છે, તેના પણ દર્શન કરજો. અને જૂનાગઢનું સ્મશાન નવી રીતે વિકસિત કરવામાં આવેલું છે. અહીંયા બેસવા માટે ઘણા બધા બેન્ચીસ બનાવવામાં આવેલા છે. અને તમે જે જોઈ રહ્યા છો તે એક નવું સ્મશાનનું નિર્માણ થઈ રહ્યું છે બીજું. અને અહીંયા નાના નાના જે મંદિર જેવા ઘાટના તમને દેખાય છે તે અંદર બેસવાના સ્થાન બનાવવામાં આવેલા છે. એટલે અહીંયા ઘણી બધી નવી પ્રવૃત્તિઓ કરીને આ સ્મશાનને આધુનિક રીતે બનાવવામાં આવેલું છે. અહીંયા ઇલેક્ટ્રિકથી પણ સ્મશાનની અંદર દહન વિધિ થાય છે. અને જો કોઈને લાકડાથી દહન વિધિ કરવી હોય તો પણ થાય છે. હવે આપણે સ્મશાનથી થોડાક આગળ નીકળશું તો અહીંયા જે તમને નદી દેખાઈ રહી છે તે દામોદર કુંડમાંથી પાણી આવેલું છે તે નદી છે. અને આ નદી શકરબાગ પાસે નીકળે છે અને આનું નામ સોનરજ નદી છે. તો હવે આપણે આગળ જશું ત્યાંથી. પણ અહીંયા પણ એક મહાદેવનું મંદિર આવેલું છે નાનું એવું, એ પણ આપણે જોશું. સામે કાંઠે જશું તો અહીંયા નકરું વનવગડો છે. અને અહીંયા એમ કહેવામાં આવે છે કે બીજું પણ સ્મશાન છે બાળકો માટેનું, એ અહીંયા પાછળ છે. અહીંયા પણ એક મંદિર નાનું એવું બનાવવામાં આવેલું છે. અને સામે તમને જે ગેટ દેખાય છે ત્યાં બાળકોનું સ્મશાન છે. કદાચ તમે મુલાકાત લીધી હોય તો આ જૂનાગઢની અંદર આવેલું એક બાળકોનું પણ સ્મશાન છે. આગળ છે તે મોટા લોકોને દહન વિધિ થાય છે અને અહીંયા બાળકોની જે દફન વિધિ છે એ અહીંયા થાય છે. જે તમે જોઈ રહ્યા છો. તો આપણી ચેનલ સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને